હવે સમાચાર મળી રહ્યા છે અમરેલીથી, તેની પર નજર કરી લઈશું। અમરેલીના સાવરકુંડલાના મુખ્ય બજારના એટીએમમાં તસ્કરો ત્રાટક્યા હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે। આપને જણાવી દઈએ, દરબારગઢમાં આવેલા એસબીઆઈ બેંકમાં નુકસાન તસ્કરોએ કર્યું છે, ત્યારે એટીએમમાંથી 400 રૂપિયાની ઉઠાંતરી અને નુકસાન કર્યાની ફરિયાદ પણ મળી રહી છે। આપને જણાવી દઈએ, સીસીટીવીના આધારે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે, ત્યારે ચોરી કરનાર આરોપીની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે। અમરેલીથી આ સમાચાર, જેમાં સાવરકુંડલાની મુખ્ય બજારમાં એટીએમ તસ્કરોએ તોડ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે। દરબારગઢમાં આવેલા એસબીઆઈ બેંકમાં નુકસાન તસ્કરોએ પહોંચાડ્યું છે। એટીએમમાંથી 400 રૂપિયાની ઉઠાંતરી અને નુકસાન કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે, ત્યારે સીસીટીવીના આધારે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે।